નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રદેશ 24 ગુજરાતી. આપની સાથે હોરવિશા. ગાયિકા કિંજલ દવે આંતરજ્ઞાતિ યુવક સાથે સગાઈ કરતા તેના સમાજે બહિષ્કાર કર્યો. આ જ રીતે હવે વધુ એક ગાયિકાના પ્રેમ લગ્નને લઈને વિવાદ શરૂ થયો છે. સુરતની જાણીતી પાટીદાર ગાયિકા આરતી સાંગાણીના પ્રેમ લગ્ન હાલ ચર્ચાનો વિષય બન્યા છે. આરતી સાંગાણીએ તબલા ઉસ્તાદ દેવાંગ ગોહિલ સાથે પ્રેમ લગ્ન કર્યા છે. આ પ્રેમ લગ્નને લઈને સમાજ અને સોશિયલ મીડિયા પર વિરોધ શરૂ થયો છે. શું છે આખો વિવાદ, ચર્ચા કરીશું આજના પ્રાઇમ પ્રદેશમાં. સિંગર આરતી સાંગાણીએ અન્ય જ્ઞાતિમાં લગ્ન કરતા વિરોધ. આરતી સાંગાણીએ તબલા ઉસ્તાદ દેવાંગ ગોહિલ સાથે કર્યા પ્રેમ લગ્ન. રડતા રડતા પિતાએ કહ્યું, મજૂરી કરી અહીં પહોંચાડી. શું પ્રેમ કરવો કોઈ ગુનો છે? શું એક દીકરીને જીવનસાથી પસંદ કરવાનો કોઈ અધિકાર નથી? પોપ્યુલર સિંગર કિંજલ દવે આંતરજ્ઞાતીય યુવક સાથે સગાઈ કરતા તેના સમાજે બહિષ્કાર કર્યો હતો. આ જ રીતે હવે વધુ એક સિંગરના લવ મેરેજને લઈને વિવાદ થયો છે. સુરત શહેરની જાણીતી પાટીદાર સિંગર આરતી સાંગાણીના પ્રેમ લગ્નનો મુદ્દો હાલ ચર્ચાનો વિષય બન્યો છે. આરતી સાંગાણીએ તબલા ઉસ્તાદ દેવાંગ ગોહિલ સાથે પ્રેમ લગ્ન કર્યા છે. આ પ્રેમ લગ્નને લઈને સમાજ અને સોશિયલ મીડિયા પર વિવાદ શરૂ થયો છે. સોશિયલ મીડિયા ઉપર થઈ રહેલી ટ્રોલિંગ અને ટીકાઓને લઈને આરતી સાંગાણીએ એક વિડીયો મારફતે પોતાની વાત રજૂ કરી હતી. તેણે સ્પષ્ટ કર્યું કે સોશિયલ મીડિયામાં તેમના વિશે ચાલી રહેલા વિડીયો અને કોમેન્ટ સાથે તેમને કોઈ વિરોધ નથી. અમે બંને એકબીજાને સમજીએ છીએ, ખુશ છીએ અને એકબીજાને ખૂબ પ્રેમ કરીએ છીએ. અને પ્રેમ કરવો એ શું કંઈ ગુનો છે? આ પટેલ સમાજના અમુક અગ્રણીઓ યુવા પેઢી ખાસ જણાવવાનું છે કે તમે જ્યાં બેટી બચાવો બેટી પઢાઓના નારા લગાવો છો ત્યાં જ પોતાની એક દીકરીને જીવનસાથી પસંદ કરવાનો કોઈ હક નથી. ઘણા લોકોને દુઃખ થયું છે અને પોતાની લાગણી દુભાણી છે, તો એનાથી હું દિલથી માફી ચાહું છું. આ સામાજિક વિવાદ વચ્ચે યુવા પાટીદાર અગ્રણી અલ્પેશ કથરિયાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે આ ઘટનામાં યુવતી દ્વારા મળેલી સ્વતંત્રતાના દુરુપયોગ અંગે ગંભીર સવાલો ઉઠાવ્યા. તેમજ દીકરીના પિતાએ રડતા રડતા વ્યથા ઠાલવી હતી. પિતાએ જણાવ્યું હતું કે હું વિનંતી કરું છું કે તું પરત આવી જા અને સમાજ આપણી સાથે છે, આપણો પરિવાર આપણી સાથે છે. જે ભૂલ થઈ હોય એ ભૂલને સુધારી નાખ. હજુ પણ સમય છે અને તું પરત આવી જા. કે દરેકને પોતાની મરજીથી લગ્ન કરવાનો રાઈટ ટુ મેરેજનો અધિકાર છે, બંધારણીય અધિકાર છે, એમાં કોઈ ના પણ ન હોય છે. પણ જ્યારે તમે પરિવારે એટલી મજબૂતાઈ આપી છે, સ્વતંત્રતા આપી છે, તમે એક દીકરી તરીકે સમાજમાં પોતાના પગ પર ઊભા થઈ અને એક રેવન્યુ ઇન્કમ ઊભી કરી શકો છો, એટલી તમારી તાકાત છે. ત્યારે મેરેજની બાબતમાં પણ પરિવારની સાથે ઊભું રહેવું એટલા માટે આવશ્યક છે કે આ પરિવારે તમને સહકાર આપ્યો છે ત્યારે આપણે આગળ આવ્યા છીએ. મારી ઈચ્છા છે કે એ સમજી અને ભૂલ થઈ ગઈ હોય તો સુધારીને ઘેરે વી આવે અને વિવાદ તો અંત આવે, એવી મારી ઈચ્છા છે. અને સમાજની પણ એ જ ઈચ્છા છે કે જે કાંઈ ભૂલ થઈ એ સમાજ પણ માફ કરી દે, પણ ઘરે વી આવે મહેરબાની કરીને. એટલી જ અમારી અપીલ છે. ભૂલ તો થઈ જાય પણ સુધારી લે તો એ મોટામાં મોટું છે. ને એના સપના જે છે એ પૂરા કરવા હું સમક્ષ છું. એના સપના કોઈ અધૂરા હું નહીં રહેવા દઉં. હજી એને મને વિશ્વાસ આપ્યો તો હું તમારો દીકરો છું, તો હું હજી દીકરો તરીકે જ અપનાવીશ. કાકા, તમારી દીકરી છેલ્લે કયા પ્રોગ્રામ કરવા ગઈ હતી, પછી છેલ્લી કેવી વાત થઈ અને પછી શું કરવું પડ્યું? કોઈ વાત જે થઈ એમાં કોઈ આ માયલું કાંઈ હતું જ નહીં. કમ્પ્લેટ વાત થઈ રેડી. જે દર વખતે મને જ્યાં પ્રોગ્રામ કરવા જાય વાત કરે એ રીતે જ વાત કરી હતી. ક્યાં ગઈ હતી છેલ્લે પ્રોગ્રામ કરવા? પછી શું છેલ્લી વાત શું થઈ? અહીંથી નિહરીથી મેંદરડા હતો, મેંદરડાથી મોરબી હતો, મોરબીથી એને વિયાવવાની હતી, પણ ભાવનગરનો પ્રોગ્રામ આવ્યો એટલે ભાવનગર ગઈ. અને ભાવનગરનો પ્રોગ્રામ પત્યા પછી બીજા દિવસે બપોરે અમને વિડીયો કોલ કર્યો અને એણે કીધું પપ્પા અહીંયા પ્રોગ્રામ પૂરો થઈ ગયો છે ને હવે હું અત્યારે નહીં નીરું, સાંજે પ્રાઇવેટ બસમાં આવું એટલે સવારમાં હું પહોંચી જઈશ. આ વાત મારે છેલ્લે થઈ. દેવાંગ ગોહિલ મૂળ
ગોંડલનો રહેવાસી છે અને તબલાવાદક છે. બંને વચ્ચે 1.5 વર્ષ પહેલા પ્રેમ પાંગર્યો હતો. ત્યારબાદ 16 ડિસેમ્બરના રોજ દેવાંગ અને આરતી સાંગાણીએ લવ મેરેજ કરી લીધા હતા. આરતીના અનેક કાર્યક્રમોમાં દેવાંગ તબલા વગાડતો જોવા મળતો હતો. સમાજના અગ્રણીઓને આરતીનો વેધક સવાલ: શું પ્રેમ કરવો કોઈ ગુનો છે? લાગણી દુભાઈ છે, એ બદલ હું તેમની માફી માંગુ છું. આજકાલ આંતરજ્ઞાતીય લગ્ન મુદ્દે જાણે કે જંગ ચાલી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. તેમાં થોડા દિવસ અગાઉ ભાવનગરથી આવી જ એક ઘટના સામે આવી હતી, જ્યારે આ મુદ્દે સરકાર દ્વારા પણ થોડા દિવસ પહેલા નિર્ણય લેવામાં આવ્યો હતો. તો જોવાનું એ રહ્યું કે સમાજે આ લગ્નનો સ્વીકાર થાય છે કે કેમ. બ્યુરો રિપોર્ટ, પ્રદેશ 24 ગુજરાતી. આજ મુદ્દાને લઈને આજે ચર્ચા કરવી છે, અને ચર્ચા કરવી એટલા માટે જરૂરી બની છે કારણ કે સમાજમાં આમ તો ઘણા બધા પ્રેમ લગ્નના, આંતરજ્ઞાતિ પ્રેમ લગ્નના કિસ્સાઓ સામે આવે, પરંતુ જ્યારે પણ કોઈ સેલિબ્રિટી પ્રેમ લગ્ન કરે, એમાં પણ ખાસ આંતરજ્ઞાતિ પ્રેમ લગ્ન કરે એટલે સમાજનો વિરોધ પણ ચરમસીમાએ પહોંચે. માટે આજ મુદ્દાને લઈને આજે ચર્ચા કરીશું. ચર્ચા કરવા માટે અમારી સાથે પિનલબેન રાદડિયા જોડાઈ ગયા છે, જેઓ પાટીદાર અગ્રણી છે. જે બાદ ગીતાબેન પટેલ અમારી સાથે સ્ટુડિયોથી જોડાઈ ગયા છે, જેઓ પણ પાટીદાર અગ્રણી છે. પિનલબેન, ગીતાબેન, આપ બંનેનું પ્રદેશ 24 ગુજરાતીમાં હાર્દિક સ્વાગત છે. જી ગીતાબેન, શરૂઆત તમારાથી કરીશું. જેવી રીતે મેં વાત કરી કે આમ તો સમાજમાં ઘણા બધા પ્રેમ લગ્નના કિસ્સાઓ સામે આવે, પરંતુ જ્યારે પણ કોઈ સેલિબ્રિટી જો પ્રેમ લગ્ન કરે, એમાં પણ ખાસ આંતરજ્ઞાતિ લગ્ન કરે, એટલે સમાજ દ્વારા જોરશોરથી વિરોધ કરવામાં આવે. એટલે સ્વાભાવિક છે. સામાન્ય રીતે એક સવાલ એ પણ થાય કે શું હવે પ્રેમ લગ્ન કરવા માટે પણ સમાજની પરવાનગી લેવી પડશે? આપનું શું કહેવું છે ગીતાબેન? જો પ્રેમ કરવો એ પણ કંઈ ગુનો નથી ને પ્રેમ લગ્ન કરવા એ પણ કંઈ ગુનો નથી. એટલે અમે પ્રેમ લગ્નના ક્યારેય વિરોધી રહ્યા પણ નથી. પણ જ્યારે કોઈ પણ માતા કોઈ દીકરી કે દીકરાને 9 મહિના પેટમાં રાખી અને જે દીકરીને, અને અમારા સમાજમાં તો દીકરાને જેટલો પ્રેમ આપીએ, જેટલી ફ્રીડમ આપીએ, જેટલી છૂટછાટ આપીએ, એટલી ને એટલો જ પ્રેમ, ફ્રીડમ અમે દીકરીઓને પણ આપીએ છીએ. દીકરીઓને પાંખો આપીએ છીએ આકાશમાં ઉડવા માટે. એને ભણવું હોય એટલું ભણે, એને જે કરવું હોય. કદાચ હું એવું માનું છું કે આ આરતી દીકરીને પણ એના પપ્પાએ એટલી બધી ફ્રીડમ આપી છે કારણ કે એ ગાયિકા છે. એટલે રાતના વહેલા મોડા પ્રોગ્રામ હોય, ક્યાંય જવું આવવું, તો એને તમામ પ્રકારની ફ્રીડમ, છૂટછાટ આ ઘરેથી આપવામાં આવી હતી. અને જેમ એના પપ્પાનું આપણે રુદન સાંભળ્યું કે એને એ છોકરી પાછી એવું કહે છે કે હું તમારો દીકરી નહીં પણ દીકરો છું. એટલે એના પપ્પાએ પણ એના ઉપર એટલો આંધળો વિશ્વાસ કરી અને એટલી બધી છૂટછાટ, એટલી પાંખો આપી. અને જ્યારે પ્રેમ લગ્ન જેવા લગ્ન કરતો હોય તો એની અંદર એના મમ્મી પપ્પાને પણ પૂછવાની પણ એને ફરજ ન સમજી. કારણ કે જે દીકરીને, અને ગામડાઓમાં, આપણે બધા શહેરમાં તો પણ ગામડાઓમાં જ્યારે કોઈ પણ દીકરી ભાગીને લગ્ન કરે છે ને, તો એના મા બાપને નીચું જોવા જેવું થાય છે. બહુ શરમજનક ઘટનાનો સામનો એ મા બાપને કરવો પડે છે. એના પિતા કેટલું રડે છે, એની દીકરી માટે એટલો પ્રેમ હોય છે, અને છતાં એ પૂછ્યા. એવા કેટલા અસંખ્ય પ્રેમ લગ્ન સમાજમાં, પાટીદાર સમાજમાં ને દરેક સમાજમાં થાય છે. નથી થતા એવું નથી આંતરજ્ઞાતિને. પણ હું એવું માનું છું કે કદાચ એ દીકરીનો પ્રેમ સાચો હોત તો એને મા બાપને મનાવવાનો કમસે કમ પ્રયત્ન તો કરવો. તો આવી રીતે જ્યારે એ દીકરીને ખુલ્લી છૂટછાટ આપવા પછી આ દીકરી આવી રીતે ભાગીને જ્યારે લગ્ન કરે, અને ખાસ કરીને જે વ્યક્તિ સમાજની અંદર આવા કહેવાય કે એન્કર તરીકે કામ કર્યું, એને ગીતો ખૂબ સરસ ગાય છે, તો આવા વ્યક્તિ જ્યારે સમાજની અંદર એ પ્રભુત્વ ધરાવતા વ્યક્તિ આવું પગલું ભરે, ત્યારે એનામાં નાના નાના ગામડાના છોકરાઓ, છોકરીઓ એમાંથી શીખ લેતા હોય છે અને આવા બધા પગલાઓ ભરાતા હોય છે. એટલે મારું પોતાનું એવું માનવું છે કે જો પ્રેમ કરવો એ કોઈ ગુનો નથી, પણ એની સાથે તમે મા બાપને મનાવવાનો, જો તમારો સાચો પ્રેમ હોત, એ મા બાપને મનાવવાની કોશિશ તો કરી હોત એકવાર, તો એ મા બાપને એના ગામમાં નીચું જોવા જેવું ના થયું હોત. આજે કદાચ હું એવું માનું છું કે કોઈ દીકરીઓને એટલી બધી છૂટછાટ, સ્વતંત્રતા આપીએ છીએ, પાંખો આપીએ છીએ, પણ એના કારણે કેટલી દીકરીઓને આજે ઘરમાં પુરાવવું પડે. કારણ કે મા બાપને હવે દીકરીઓ પરથી ભરોસો ઉઠી જશે કે હું આને આટલી છૂટછાટ આપું છું, કાલ સવાર આ કોઈ આરતી જેવું કોઈ મારી દીકરી પણ પગલું નહીં ભરી લે ને. એટલે સમાજની અંદર
આ બધી જ વ્યવસ્થાઓ ખૂબ જરૂરી થઈ ગઈ છે. સમાજના આગેવાનોએ જે વર્ણ વ્યવસ્થાઓ ઊભી કરી છે એની પાછળના ઘણા કારણો છે. એટલે આના ઉપર ખાસ કરી અને જ્યારે આવા મોટા વ્યક્તિઓ હોય જે મંચ પરથી બોલતા હોય એવા વ્યક્તિઓ તો કમસે કમ સમાજને એક શીખ આપી, એક પ્રેરણા આપવાની વાત હોય. ત્યારે એવી જ છોકરીઓ આવું કરતા હોય. ગીતાબેન, મારો એક સવાલ એ પણ છે કે નો ડાઉટ માતા પિતા આટલી મોટા કરે, આટલા ઉછેરે, આટલી બધી આઝાદી આપે અને પછી જો દીકરી પ્રેમ લગ્ન કરે તો માતા પિતાનું દુઃખ જે છલકાય છે, પરંતુ જો દીકરી જ પ્રેમ લગ્ન કરે ત્યારે કેમ સમાજ એવું કહે છે કે માતા પિતાએ નીચું જોવાનો વારો આવે છે? જો છોકરો તેનો પ્રેમ લગ્ન કરે તો તેને લઈને શું કહેવું છે આપનું? જો અમારા તો ખાસ આંતરજ્ઞાતિની અંદર દીકરો પણ જો પ્રેમ લગ્ન કરીને લાવે તો આ જ સવાલો દીકરા માટે પણ પૂછાય છે. અને હું એવું માનું છું કે મા બાપની સહમતિ સાથે અમારા સમાજની અંદર પણ એવું નથી હું કહેતી કે પાટીદારના અંદર દીકરાઓએ પણ આંતરજ્ઞાતિય પ્રેમ લગ્ન કર્યા હશે, એવું નથી કહેતી, કર્યા છે અને ઘણી દીકરીઓએ પણ કર્યા છે. પણ એની સાથે સાથે મા બાપને તમે સાથે મળી અને સાથે એમને સમજાવો કે મારો પ્રેમ સાચો છે, હું આની સાથે. અને એવા કેટલા કિસ્સાઓ એવા ગુજરાતની અંદર બન્યા છે કે હાલ તમને હું આંકડા આપું ને તો નવાઈ લાગે કે એટલા છૂટાછેડાના કેસો પણ બની રહ્યા છે. અને પ્રેમ લગ્ન કર્યા પછી 4, 5, 6 મહિના પછી એવી ઘટનાઓ પણ ગુજરાતની અંદર બની છે. અને ખાસ કરીને અમારા સમાજની અંદર એવી ઘટનાઓ પણ બને છે કે છૂટાછેડા માટે પણ કેટલા કેસો દાખલ થાય છે, એને હેરાન કરે છે, એના ઉપર પૈસા માંગવાની પણ ઘટનાઓ છૂટાછેડા માટે કેટલી બની છે. એટલે એના માટે થઈને સમાજના લોકોએ જાગૃત થઈ અને અમે તો ભાગેડુ લગ્ન પ્રથા વિરુદ્ધ લગભગ હું એવું માનું છું 4-5 વર્ષથી લડીએ છીએ કે કાયદાઓ એના ઉપર થોડા કડક કરવા ખૂબ જરૂરી છે. ગીતાબેન, હું તમારી પાસે આવીશ, પરંતુ હાલ દિનેશભાઈ પણ જોડાઈ ગયા છે. દિનેશભાઈ, પ્રદેશ 24 ગુજરાતીમાં આપનું પણ સ્વાગત છે. દિનેશભાઈ, જ્યારે પણ કોઈ યુવક કે યુવતી આંતરજ્ઞાતિ પ્રેમ લગ્ન કરે એટલે પછી સમાજ દ્વારા વિરોધ કરવામાં આવે. નો ડાઉટ માતા પિતાની ક્યાંક લાગણી દુભાઈ હોય એટલા માટે એનું દુઃખ છલકે, પરંતુ સમાજ દ્વારા જે એક અનોખી જ રીતે વિરોધ કરવામાં આવે છે, તો શું તમારું શું કહેવું છે કે હવે પ્રેમ લગ્ન કરવા માટે પણ સમાજની પરવાનગી લેવી પડશે? બેન, જો પ્રેમ લગ્ન માટે ક્યારેય પણ સમાજને કોઈ પણ વ્યક્તિની પરમિશનની જરૂર નથી હોતી. પણ જ્યારે તમે પ્રેમ એટલે શું, પ્રેમ એટલે ખાલી પતિ સાથે થયેલો પ્રેમ એક જ? મા બાપના પ્રેમનું શું, ભાઈના પ્રેમનું શું, મમ્મીના પ્રેમનું શું, એ બધો પણ પ્રેમ જ છે ને. તો એ પ્રેમને તિરસ્કાર કરીને અને પ્રેમના નામે તથા પ્રપંચમાં કોઈ પણ વ્યક્તિ સાથે છેતરપિંડી કરીને તમારે લોકોએ લગ્ન નામથી જોડાવું છે. જો તમે સાચો પ્રેમ કરો છો તો તમારામાં એક કેપેસિટી હોવી જોઈએ, તમે તમારા મા બાપને કન્વિન્સ કરી શકો અને તમારા પસંદ કરેલા પાત્ર વિશે પણ તમે એને યોગ્ય ઠેરવી શકો. પરંતુ પ્રેમના નામે મને સ્વતંત્રતા છે એટલે હું સમાજના કોઈ પણ રીતિ રિવાજને અને હું મારી મનમાની કરીશ, એવી રીતે જે અત્યારે લગ્નો થઈ રહ્યા છે એ ખૂબ જ સમાજ માટે ગંભીર વિષય છે. કોઈ પણ મા બાપ ક્યારે પોતાની દીકરી કે દીકરા માટે ખરાબ ઈચ્છતા જ ના હોય. કોઈ વ્યક્તિ એમ કે મારા મા બાપ મને સહમતિ નથી આપતા તો એમાં 1 વાર નહીં 1000 વાર વિચારવું જોઈએ. કારણ કે મા બાપ એ દીકરી કે દીકરા માટે હંમેશા સારું ઈચ્છતા હોય છે. જે પાત્ર તમે પસંદ કરવા માંગો છો. જી દિનેશભાઈ, પરંતુ દિનેશભાઈ, ચલો આરતી સાંગાણીમાં તેના પિતાનું દુઃખ છલકાણું, પરંતુ કિંજલ દવેનો કિસ્સો લઈ લે, તેમાં તેનો પરિવાર તેની સાથે સહમત છે, તો પછી સમાજ દ્વારા કેમ આટલો વિરોધ કરવામાં આવે? જો બેન, મેં તમને કીધું એમ કે સમાજની વાત આમાં છે જ નહીં. પારિવારિક રીતે જ્યારે પ્રોબ્લેમો ઉભા થાય છે ત્યારે સમાજ પોતાની વાત મૂકતું હોય છે. કોઈ છે, આજે તમે હિન્દુ મેરેજ એક્ટની વાત કરો છો, જે ભારતના કાયદામાં બંધારણમાં જોગવાઈ છે, તો હિન્દુ મેરેજ એક્ટમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે સમાજની વચ્ચે થયેલા, સમાજની લોકો વચ્ચે થયેલા અને સમાજની જ્ઞાતિઓની દિનેશભાઈ, રીતિ રિવાજો મુજબ થયેલા તાપવામાં એમ તો બંધારણની કલમ 21 લગ્નની સ્વતંત્રતા આપે છે. દરેક પુખ્ત વયની વ્યક્તિ મરજી મુજબ લગ્ન કરવા સ્વતંત્ર છે. બંધારણની કલમ 21 આવું પણ કહે છે. બેન, ભારતનું બંધારણ એવું કહે છે કે દરેક વ્યક્તિ સ્વતંત્ર છે. તો ગુજરાતમાં દારૂબંધીથી શું ફેર પડે છે? શું કામ દારૂબંધી લાગવા? વ્યક્તિ સ્વતંત્ર છે. દારૂબંધી માત્ર ગુજરાત પૂરતી છે અને વાત આપણે આંતરજ્ઞાતિ લગ્ન. બીજી બાબત એ છે બેન, સરકારે એમ કીધું છે કે તમારે હેલ્મેટ પહેરવું જોઈએ, પણ શું કામ લોકો વિરોધ કરી રહ્યા છે? દિનેશભાઈ, દરેક કાયદો, દરેક વ્યવસ્થા સમાજને અનુરૂપ હોય છે, સમાજની વ્યવસ્થા જાળવવા માટે હોય છે. આજે બળાત્કારના બનાવો બને છે
હા. તો કેમ કાયદો લાગુ કરવામાં આવે છે? પરંતુ દિનેશભાઈ, તો જે- બળાત્કારના જે કેસો બને છે કાયદાની ત્યારે કેમ સમાજ આટલો વિરોધ વ્યવસ્થા નથી કરવાથી હોય. કરતું? દિનેશભાઈ, પ્રેમ લગ્નમાં આટલો વિરોધ કરે છે, જ્યારે બળાત્કારના કિસ્સા બને છે, નાની નાની છોકરીઓ 5-5 વર્ષની દીકરી ઉપર બળાત્કાર થાય ત્યારે કેમ સમાજ રસ્તા ઉપર નથી નીકળતો? ત્યારે કેમ સમાજ આટલો વિરોધ બેન, નથી કરતો? દરેક બળાત્કારોનો સભ્ય સમાજ વિરોધ કરે છે, એની રેલીઓ પણ કાઢે છે અને એના એન્કાઉન્ટર સહિતના બનાવો સરકારે બનાવ્યા પણ છે. એટલે બેન, એની સાથે જોડવાના બદલે હા આપણે દિનેશભાઈ, જો વસ્તુ જોડવી જોઈએ કે બળાત્કારમાં તમે દરેક બાળક- સરકારના નિર્ણયને સ્વીકારતા હોય તો તમે- પછી મારી પ્રેમ વાત સાંભળો, લગ્નમાં બાળકને વાંધો શું છે અને મા બાપની બંધારણનો permission નિર્ણય લેવામાં? કેમ એ તો મને નથી જવાબ આપો. સ્વીકારતા? બાળકને વાંધો શું હોય છે અને મા બાપની પરમિશન લેવામાં? હા, તો દિનેશભાઈ, મારો પણ એ સવાલ હતો કે ચલો આરતી સાંગાણીમાં તેમના પિતાનું દર્દ છલકાણું, પરંતુ કિંજલ દવેમાં તો તેમના પરિવાર તેમની સાથે છે, તો પછી શા માટે સમાજ વિરોધ કરે છે? બેન, મેં તમને ફરીથી કીધું કે આ ઇન્ડિવિજ્યુઅલ પ્રશ્ન નથી, વ્યક્તિગત પ્રશ્નો નથી. આ પ્રશ્ન સામાજિક વ્યવસ્થાને જોડતા પ્રશ્નો છે. દરેક સમાજના રીતિ રિવાજો સમાજની વ્યવસ્થા સાથે જોડાયેલા છે અને ભારતના તમામ સમાજોની ઓળખ એના રીતિ રિવાજો છે. જી, રીતિ રિવાજોમાં જે લોકો રહેવા નથી દિનેશભાઈ, માંગતા, હું આપની એ પાસે કાયદાની આવીશ. સાથે હાલો, બળફોડી પિનલબેનને રહ્યા છે. પ્રશ્ન પૂછવા માંગુ છું. અને જી. એટલે એનો વિરોધ થઈ રહ્યો છે. કાયદાના ચોક્કસથી. ઓઠા હેઠળ, કાયદાની સ્વતંત્રતાના નામે હા બેન, જી. જે લગ્નો થઈ રહ્યા છે એ ફક્ત ને ફક્ત સમાજને છેતરવાના લગ્નો થઈ રહ્યા છે. જી, ચોક્કસથી દિનેશભાઈ, હું તમારી પાસે આવીશ. હાલો, પિનલબેનને પ્રશ્ન પૂછવા માંગુ છું. પિનલબેન, જો પરિવારની સહમતિ હોય તો પછી આંતરિક જ્ઞાતિ લગ્ન હોય કે પોતાની જ્ઞાતિમાં પણ પ્રેમ લગ્ન હોય તો પછી સમાજ દ્વારા કેમ આટલો વિરોધ કરવામાં આવે છે? જો પરિવાર સહમત છે તો પછી શું હવે પ્રેમ લગ્ન કરવા માટે સમાજની પરવાનગી લેવી પડશે? આપનું શું કહેવું છે? પ્રેમ લગ્ન કરવાની કોઈ ગુનો નથી, પહેલા તો મારી દ્રષ્ટિએ. પણ જે આ સમાજની અંદર લુખ્ખા લફંગા જી. લોકો, જે દીકરીઓને, પાટીદાર સમાજની દીકરીઓને જે ટાર્ગેટ થઈ રહ્યો છે અને સીન સપાટા કરે છે ફેસબુક ઉપર, સોશિયલ મીડિયા ઉપર, અને એનાથી દીકરીઓ છે જે ભ્રમાય છે, એટલે એના માટે હું એગ્રી નથી કે પ્રેમ લગ્ન ખરેખર થવા જોઈએ અને સહમતિથી જ. પ્રેમ એક એવી વસ્તુ છે કે તમારી ઉપર એનો ભરોસો હોવો જોઈએ જી. અને તમે કઈ વ્યક્તિને, કયા પાત્રને પસંદ કરો છો. હમ. તમે રોડે રખડતા ગમે તે લફંગા હોય, આંતર જ્ઞાતિઓ હોય, તમે જુઓ તો ખરા. હમ. આપણે 5-25 હજાર રૂપિયા, 5 લાખ રૂપિયા આપણા ભાઈઓને આપીએ ને તો આપણે એને વસૂલ કરી લઈએ જી, છીએ. ચોક્કસથી. અને આ તો આપણો કાળજાનો કટકો છે. જી, ચોક્કસથી. કોઈ લઈ જાય છે, એના મા બાપ મજબૂર છે, એ લોકો પોલીસ સ્ટેશન જાય છે, એને ખબર છે કે મારામાં કઈ ચાલવાનું નથી, છતાંય લાચાર બાપ ત્યાં દીકરી એને ના પાડી દે છે કે મારે તમારું મોઢું નથી જોવું. હમ. એની એજ દીકરી 4-5 વર્ષ થાય ને તો 2-3 છોકરા થાય અને ત્યાં કઈક પ્રોબ્લેમ આવે એટલે માવતર એને હસી ખુશીથી સ્વીકારી લે છે. આવી લાચારી મા બાપની છે. જી. કાયદાની આગળ એનું કાંઈ ચાલતું નથી, એટલો મજબૂર બાપ છે. હમ. જી, અને ચોક્કસથી. સોશિયલ મીડિયામાં જે કાંઈ પણ લોકો કોને એને જવાબ આપવો છે હમ. એ દીકરીઓને ખબર જ નથી. આ 22-24 વર્ષની દીકરીઓ ભાગી જાય છે, આ સોશિયલ મીડિયામાં ભ્રામિક દુનિયામાં ભાગે છે. હમ. એને ખબર જ નથી કે આ સામેવાળી વ્યક્તિ તેને કેવી રીતે ગાડીઓ, પછી એ છે બધું નવી એને એટ્રેક્ટિવ વસ્તુ બતાવે છે, સીન સપાટા બતાવે, હા. એટલે છોકરીઓ એમાં એટ્રેક્ટિવ થાય છે. હમ. અને મોસ્ટ ટાર્ગેટ પાટીદાર દીકરીઓનો કરવામાં આવેલો. હમ. હમ. એવી તો શું એલામાં આપણે દેખાય આવ્યું તો આપણે આ ઘટના ઘટી ગઈ. હમ. હું સખ્ત વિરોધી છું આ વસ્તુને. એના માવતર રડી રહ્યા છે કે હું ફરીવાર સ્વીકારવા તૈયાર છું. કેટલી એની લાચારી ને મજબૂરી છે, હમ. કારણ કે દીકરીએ લગ્ન કરી લીધા છે. હમ. જી, ચોક્કસથી. એટલે હું પ્રેમની વિરોધી નથી, જી, ચોક્કસથી. પણ પ્રેમ ક્યાં કરવો, કેવી રીતે કરવો, પરિવારની સહમતિ લો, એ બધું વિચારો. હા,
ચોક્કસથી જી ગીતાબેન, હું તમને પૂછવા માંગીશ, નો ડાઉટ એક માતા પિતાને પોતાના સંતાનની ચિંતા હોય, દીકરી હોય કે દીકરો હોય, એટલા માટે એને ભવિષ્યની પણ ચિંતા હોય, એટલા માટે ચલો માતા પિતા તેને મનાવે છે, ના પાડે છે આંતરિક જ્ઞાતિ લગ્ન માટે, કારણ કે આપણે ઘણા એવા કિસ્સાઓ જોયા છે જેમાં દીકરીઓ હેરાન થઈ છે, એવા પણ ઘણા અમુક કિસ્સાઓ સામે આવે છે. પરંતુ સવાલ એ થાય છે કે જ્યારે સેલિબ્રિટી જ આંતરિક જ્ઞાતિ લગ્ન કરે ત્યારે જ કેમ આટલો ઉહાપો થાય છે? ઉર્વશી, એમાં એવું હોય છે કે એ જાહેર જીવનની વ્યક્તિ હોય છે. જાહેર જીવનની વ્યક્તિ કંઈ પણ મંચ પરથી કરતી હોય છે ને, એટલે એનું ઉદાહરણ છે એ બધા જ લોકો લેતા હોય છે ને, બધી દીકરીઓ લેતી હોય છે. એટલે ચોક્કસ એક આવું સામાજિક વ્યક્તિ, મોટું વ્યક્તિ આવું ડિસિઝન લે ત્યારે ચોક્કસ સમાજને આઘાત લાગતો હોય છે. અને સમાજની એક વ્યવસ્થાઓ જે ઊભી કરેલી છે, મને આપણને જૂના સમયમાં આપણે જઈએ કે દીકરીઓને દૂધ પીતી કરતા, યાદ આવે છે? તો એ દીકરીઓને દૂધ પીતી ક્ષત્રિયો ખાસ કરીને, તો શા માટે? કે એમને એવું હતું કે અમે એક એવા જીવનમાં જીવીએ છીએ પેલા તરીકે, તો કાલ સવાર અમારી દીકરી સાથે આવી કોઈ ઘટનાઓ બનશે તો અમે એને સહન નહીં કરી શકીએ. એટલે આ બધી ઘટનાઓ પણ આપણે જોઈ છે. એને જોઈને અત્યારે આપણે 21મી સદીની વાત કરીએ તો દિવસે દિવસે જતા જતા અત્યારે ઘરની અંદર મહિલાઓ હોય, 40 વર્ષની હોય કે 10 વર્ષની દીકરી હોય કે 50 વર્ષની હોય, તમામ પ્રકારની ફ્રીડમ આપણે મહિલાઓને આપીએ છીએ અને આપી રહ્યા છીએ અને આપીએ પણ છીએ. પણ જ્યારે આવી વ્યક્તિઓ, જ્યારે જાહેર જીવનની વ્યક્તિઓ આવું કાર્ય કરતી હોય છે ત્યારે ચોક્કસ સમાજ સવાલ ઉઠાવતો હોય છે. સમાજે એક વ્યવસ્થાઓ ઊભી કરેલી છે, કારણ કે એક એવો સમય છે, એવી જગ્યાઓ છે, ધારો કે આપણે મહેસાણા છે તો ત્યાં ગોળ નક્કી કરેલા છે, કોઈ 16નો સમાજ છે, કોઈ 52નો સમાજ છે, કોઈ 24નો સમાજ છે, તો એની અંદર પણ એવી વ્યવસ્થાઓ છે કે ભાઈ જે 52નો સમાજ છે એ 12 દીકરી નથી આપતા. જેમ અમારો ઝાલાવાડી સમાજ છે તો કે અમારે ત્યાં જ અમે દીકરી આપી છે, ઉત્તર ગુજરાત છે એવું. એવી રીતે હું લેવા કડવા કરતા બી બીજી વાત એ કરું છું કે એવા સમાજની અંદર ગોળને એવી વ્યવસ્થાઓ ઊભી કરેલી છે જે દીકરા દીકરીઓ એકબીજાને આપતા હોય, મા બાપ જોતા હોય, પસંદ કરતા હોય. એ બધું પણ સમાજોને, દરેક સમાજની, અમારી એકની અંદર નહીં હોય, આવું દરેક સમાજની અંદર જોવાતું હશે. એ મારો દીકરો હોય કે દીકરી હોય, ચોક્કસ મારી દીકરીની હું જ્યારે બાયોડેટા બનાવતી હોય કે એના સગા એના માટે પસંદ કરતા હોય કોઈ દીકરો કે દીકરી, તો એટલું બધું જોતા હોય, એટલું પસંદ કરતા હોય છે. જ્યારે આવી દીકરીઓ તમામ પ્રકારની ફ્રીડમ, છૂટછાટ હોય ને આવા નિર્ણયો જ્યારે લે ત્યારે ચોક્કસ એક સમાજના આગેવાન તરીકે અને સમાજના લોકોમાં એક બહુ જ ખરાબ મેસેજ જતો હોય છે. એટલે સમાજના આગેવાનો તરીકે સમાજની અને સમાજની દીકરીઓની ચિંતા કરવી ખૂબ જરૂરી બની જાય છે. જો સાચો પ્રેમ હોય તમારો તો મા બાપને મનાવવાનો પ્રયત્ન કરો. 10 વર્ષ રાહ જોવો ને, કેમ રાહ નથી જોતા? તમારો સાચો પ્રેમ હોય તો હું એવું માનું છું કે આજ નહીં તો આપણે એવી કેટલી ફિલ્મો જોઈ છે કે પોતાનો પ્રેમ મનાવવા માટે ભાગીને લગ્ન નહીં કરવા અને મા બાપને મનાવવા માટે થઈ અને આપણે કેટલા કિસ્સાઓમાં આપણે જોયું છે કે એને મા બાપ આખરે એના પ્રેમને સ્વીકારી લે છે. જો આપણો સાચો પ્રેમ હોય તો એ મા બાપને મનાવવાની કોશિશ કરવું જોઈએ. આવા ભાગીને લગ્ન ન કરવા જોઈએ. ધારો કે ભાગીને લગ્ન કરે છે, સમાજમાં મા બાપની તો થૂથું થાય છે, બાકી સામાજિક આગેવાનોની પણ થૂથું થતી હોય છે. કારણ કે આ બધી જ એક વ્યવસ્થાઓ ઊભી કરેલી છે. આપણે પ્રેમ કરવો જોઈએ, પ્રેમના કોઈ જ વિરોધી નથી, પણ સારું પાત્ર પસંદ કરીને પ્રેમ કરે તો કોઈ મા બાપને ક્યારે વિરોધ નથી હોતો. ચોક્કસથી. પિનલબેન, હું આપને એ પૂછવા માંગીશ કે માતા પિતાની સહી જે પ્રેમ લગ્ન માટે જરૂરી છે, કે પ્રેમ લગ્ન માટે માતા પિતાની સહી લેવી જરૂરી છે, આને લઈને આપનું શું કહેવું છે? શું છે જે કાયદો બનાવ્યો છે કે પ્રેમ લગ્ન માટે માતા પિતાની સહી જરૂરી છે, તો એ હોવું જ જોઈએ અને હું એનાથી સહમત છું. જેથી કરીને એના માતા પિતાને પણ ખબર પડે કે એની દીકરી આવનારા ભવિષ્યની અંદર કેવો વ્યક્તિને પસંદ કરી રહી છે અને એનું ભવિષ્ય કેવી રીતે વિતાવશે એની સાથે. અને રહી વાત બીજી કે એના પપ્પા મમ્મીને એનો અનુભવ છે એની ઉંમરના હિસાબથી, એટલે એને ખબર પણ પડશે. પ્રેમ લગ્ન છે ને તાજા નથી ટકતા, એની પાછળનું કારણ જ 2-4 વર્ષની અંદર, 2-4 મહિનાની અંદર કે 6 મહિનાની અંદર પ્રેમ થઈ જાય છે અને એ પ્રેમ પછી લાંબો ટકતો જ નથી. પણ એટલે એવા છૂટાછેડાના કેસ પણ એટલા વધી રહ્યા છે. પિનલબેન, એવા કિસ્સા તો અરેન્જ મેરેજમાં પણ ઘણા સામે આવે છે. અરેન્જ મેરેજમાં ઘરેલું હિંસાના પણ સ્ત્રીઓ કેટલા બધા ભોગ બને છે. એવું તો અરેન્જ મેરેજમાં પણ એવા ઓછા કેસ છે.
ઉર્વશીબેન એવા ઓછા કેસ છે જેટલા કેસ આ લવ મેરેજમાં છે ને એટલા કેસ એમાં નથી, જી ઓકે એરેન્જ મેરેજમાં નથી. જી અને લવ મેરેજમાં તો ખાસ કરીને 4-6 મહિનામાં જે પ્રેમ થઈ જાય છે, તો તમે 4-6 મહિનામાં એ વ્યક્તિને ઓળખી કેવી રીતે શકો છો જેની સાથે તમે આખી જિંદગી વિતાવવાના છો? અને રહી માતા પિતાની વાત, તો તમે એને બતાવતા જ નથી, ડાયરેક્ટ તમે ભાગી જાઓ છો. એટલે હું ખુદ આના વિરોધી છું. અને જે રહ્યું કે આ માતા પિતાની સહી હોવી જ જોઈએ. જી ચોક્કસથી. જી દિનેશભાઈ, આપનું શું કહેવું છે? જે હાલ છે કે પ્રેમ લગ્ન માટે માતા પિતાની સહી હોવી જરૂરી છે, તો એક રીતે તો એ પણ છે કે ચલો તેમના માતા પિતાને ખબર પડશે કે તેની દીકરી કોની સાથે લગ્ન કરે છે, પણ તો જે લોકો ભાગીને લગ્ન કરવાના છે થોડા તેની માતા પિતાની સહી લેવા જશે? બેન, માતા પિતાની સહી ફરજિયાત કરવાની અમે ક્યારેય માંગણી નથી કરી. માતા પિતાને જાણ કરવાની અને માતા પિતાને રજૂ થયેલા કાગળોમાં વાંધો લેવાની અમે રજૂઆત કરેલી છે સરકારને. કારણ કે જે છેતરપિંડીઓ થઈ રહી છે તેમાં ખોટા કાગળો, ખોટી જાતિઓ, ખોટા શરીરના રોગો છુપાવવામાં આવે છે, આર્થિક રીતે ખોટી રીતે બધી પોતાની વસ્તુઓ દર્શાવવામાં આવે છે. અમે સરકારને એવું કીધું છે કે આ જે કંઈ કાગળો રજૂ કરવામાં આવે છે એની ખરાઈ કરવી જોઈએ અને એ કાગળો રજૂ કરીને એના માતા પિતાને એની જાણ થવી જોઈએ. અને માતા પિતાને પોતાની દીકરી કે અથવા પોતાના દીકરા માટે કોઈ પણ પ્રકારના વાંધાઓ હોય અથવા એમાં જે કાગળો રજૂ કર્યા છે અથવા જે છેતરપિંડીઓ થઈ રહી છે એમાં સરકારે કડક કાયદો અપનાવવો જોઈએ કે ભાઈ કોઈ છેતરપિંડી ના કરે. બેન, સામાન્ય એક પ્લોટ અથવા મકાન વેચવાનું હોય તો પણ છાપામાં જાહેરાત આપીને એનું રજીસ્ટ્રેશન પોતાના વિસ્તારમાં થાય છે. એમાં કોઈ તમને વાંધા અરજી આપે તો તમે દસ્તાવેજ નોંધણી નથી કરતા, તો આ તો બહુ મોટી મહામૂલી કિંમતની દીકરી છે જેની કોઈ કિંમત ના આંકી શકાય. એવી દીકરી માટે તમે શું સામાન્ય કોઈ લફંગો કે લુખો આવીને એને ગમે ત્યાં ગુજરાતના કોઈ પણ છેડે લઈ જાય અને 2-3 દિવસ દબાવીને કે બ્લેકમેલિંગ કરીને કે ભોળવીને એનું રજીસ્ટ્રેશન કરી નાખે? તમે એની ગંભીરતા જુઓ કે અંદર કે 5 મિનિટમાં તમે સાઇન કરી વાળો એટલે તમે મેરેજના બંધનમાં બંધાઈ જાઓ છો. પણ જો તમારી સાથે છેતરપિંડી થાય છે અથવા તમને કાંઈ પણ ખોટું ફિલિંગ આવે છે અથવા તમને એમ થાય છે કે ભાઈ અમારી સાથે છેતરપિંડી થઈ, તો એ દીકરીને પોતાના બાળકો સાથે 10-10, 15-15 વર્ષ સુધી બાળક લઈને રખડવું પડે છે, કોર્ટમાં પડે છે, પોતાના અધિકારો માટે ધક્કા ખાવા પડે છે. સાથે સાથે એના ભરણ પોષણ માટે પણ બાળકો અને માતા બંને હેરાન થઈ રહ્યા છે. અમે જાહેર જીવનમાં છીએ, અમારી પાસે રોજના જે કિસ્સા છે, કોઈ પણ સમાજ, કોઈ પણ વ્યવસ્થા કે કોઈ પણ સંગઠન ત્યારે એવું ના ઈચ્છતું હોય કે સમાજ વ્યવસ્થા ખોરવાય ને પોતાના સમાજના દીકરા દીકરીઓને અન્યાય થાય. પરંતુ જે બનાવો બની રહ્યા છે તેમાં સૌથી વધારે દીકરીઓ ભોગ બની રહી છે. જે દીકરાઓ 2-3 વાર લગ્ન થઈ ગયા હોય છે એ દીકરીઓના લગ્ન પણ મારે પ્રથમ લગ્ન છે, મારે કોઈ બાળક નથી, શરીરની અંદર રહેલા કેન્સર, એઇડ્સ, થેલેસેમિયા જેવા રોગો છુપાવીને પણ લગ્ન કરી લે છે. પછી દીકરીને આજીવન એ ભૂલ ઉપર એને પોતાની જિંદગી પસાર કરવી પડે છે. એ બધે રોકવા માટેના આ પ્રયાસો છે. સૌથી મોટી મહત્વની વ્યવસ્થા છે સમાજ વ્યવસ્થા જરૂરી છે અને સમાજ વ્યવસ્થા જ્યાં સુધી ના જળવાય રહે ત્યાં સુધી કોઈ પણ કાયદો કે કોઈ પણ પ્રક્રિયાનો ક્યારે પણ લાભ થતો નથી. આજે રોડ ઉપર ચાલવાથી માંડીને જો તમે તમામ નિયમો બનાવ્યા હોય તો સમાજ વ્યવસ્થાની અંદર માતા પિતાની શું જવાબદારી છે, બાળકની શું જવાબદારી છે? આજે આપણે બાળક જો મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે તો આપણે ટીકા કરીએ છીએ. એ જ બાળક જો મા બાપને છોડીને જતો રહે છે તો શું કામ આપણે ટીકા નથી કરતા? તો આ બધી વ્યવસ્થાઓ સાથે જોડાયેલી છે અને આ વ્યવસ્થાની અંદર આ કાયદો બનવો ફરજિયાત છે અને અમે એને બનાવીને રહેવાના છીએ. ઓકે, ચોક્કસથી. પિનલબેન અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. દિનેશભાઈ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ગીતાબેન અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અંતમાં એટલું જ કહેવું છે કે કોઈ પણ વિષય હોય કે દરેક વસ્તુને 2 સિક્કા હોય છે, 2 બાજુ હોય છે. કારણ કે જો પ્રેમ લગ્નમાં દીકરીઓ ક્યાંક છેતરાય છે તો પછી પ્રેમ લગ્નમાં કે કોઈ પણ લગ્નમાં દીકરીને પણ પોતાનો જીવનસાથી પસંદ કરવાનો અધિકાર છે. અને બીજી વાત એ કે જો દીકરીના પ્રેમ લગ્નથી તેના માતા પિતા સહમત છે તો પછી સમાજ દ્વારા આટલો કેમ વિરોધ કરવામાં આવે છે? માટે જો કે સહજ છે કે સવાલ પણ ઉઠે કે જો પછી તેના માતા પિતા સહમત છે તો પછી સમાજની પણ શું પરવાનગી લેવી પડશે? આવા જ મુદ્દા સાથે બીજી વાર મળીશું. ત્યાં સુધી મને રજા આપશો અને આપ જોતા રહો પ્રદેશ 24 ગુજરાતી. નમસ્કાર.